રૂપાબેન શૈલેષભાઈ વારૈયા છે અને મારી ઉંમર 52 વર્ષની છે. લગભગ મને આજથી 3 વર્ષ પહેલાં ઘૂંટણની પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે દાદર ચડવા ઉતરવામાં તકલીફ પડતી હતી. દાદર ઉતરું તો એક જ પગથિયે 2 પગ મૂકીને ઉતરવું પડતું હતું અને હું પહેલેથી એલોપેથી દવાની વિશ્વાસ જ નહીં કરતી, કારણ કે એના લાભ કરતાં આડઅસરો વધારે છે. એટલે મેં કોઈ દવા નથી કરી. હા, ઘરના ઉપચારો કરતી, એક્સરસાઇઝ કરતી, એવું બધું કરતી, પણ કંઈ મને એટલું સારું નહોતું થતું. પછી મને મારા દિયર થ્રુ નુગાબેસ્ટ થેરાપીની ખબર પડી કે ભાભી તમે એકવાર ત્યાં ચાલુ તો કરો, તમને બહુ ફરક પડશે. કે મેં લીધેલી છે એવું એમણે મને કીધું. એટલે પછી મેં ત્યાં થેરાપી ચાલુ કરી આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં. ઘણું ટાઈમનું એડજસ્ટમેન્ટ કરતાં 1.5 વર્ષ પહેલાં મેં થેરાપી ચાલુ કરી. થેરાપી ચાલુ કરતાની સાથે મને જે પગમાં નસ ચડી જવી એનો જે પ્રોબ્લેમ હતો એ તો લગભગ અઠવાડિયામાં એકદમ બિલકુલ મટી ગયો. એના પછી મને આજ સુધી હજી નસ નથી ચડતી, પણ ઘૂંટણનું જે મને દાદર ઉતરવામાં ને ચડવામાં જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમમાં લગભગ અઠવાડિયા 10 દિવસમાં તો મને 25-30% જેવો ફરક પડી જ ગયો. પછી આટલો ફરક પડે ને એટલે પછી મને પોતાને એમ થયું કે ના, હવે આ વસ્તુને આપણે કન્ટિન્યુ કરવી જ જોઈએ. ત્યાં કંઈ આપણી પાસે પૈસા તો લેતા નથી, આપણે આપણો ટાઈમનો ભોગ આપવાનો હોય છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે આપણે જ આપણો ટાઈમનો ભોગ આપવો જ પડે. એટલે મેં થેરાપી ચાલુ રાખી. 6 મહિના સળંગ થેરાપી લીધી તો મને 60% થી 70% જેટલો ફરક પડી ગયો કે હું દાદર ભલે કન્ટિન્યુઅસ એકદમ ફાસ્ટ ન ઉતરી શકું, પણ જે એક પગથિયે 2 પગ મૂકતી હતી એની જગ્યાએ હું કન્ટિન્યુઅસ ઉતરવા માંડી. એટલે મારો આટલો સુધારો જોયો ને તો મારા મિસ્ટરને એમ થયું કે તું ત્યાં જાય તો તું એકલી ત્યાં થેરાપી લે, એના કરતાં આપણે આ બેડ ઘરે લઈ આવે તો તું છે એમ કે હું છું, મારા સસરા છે, એમને પેરાલિસિસનો એક વખત એટેક આવેલો છે, અને મારા મિસ્ટર, એમને કોઈ તકલીફ નથી, પણ એમને પોતાને પણ ગમે છે કે આપણે અત્યારે સારું છે ને આપણે થેરાપી લઈએ તો આપણે ઓર બેટર રહીએ. એટલે એમણે પછી આ જાન્યુઆરીના 2026 જાન્યુઆરીમાં અમે બેડ લાવવાનો વિચાર કર્યો. અમે આ બેડ ઘરે લઈ પણ લીધો. અત્યારે મારા સસરા રોજ જ એક પણ દિવસ ભૂલ્યા વગર રોજ આ બેડની થેરાપી લે, હું પણ લઉં, અને મારા મિસ્ટર, અમે 3 તો રોજ લઈએ છીએ આ થેરાપી, અને અમને ઘણું સારું લાગે છે. અને મારું તો માનવું છે કે જો પેટમાં જે તે દવાઓ નાખ્યા વગર ખાલી થેરાપી લેવાથી આપણું શરીર સારું રહેતું હોય તો શું કરવા આ થેરાપી નહીં લેવાની. એટલે માટે હું તો એક જ માનું કે નુગાબેસ્ટ ઇઝ ધ બેસ્ટ, અને આ બેડ દરેક ઘરમાં હોવો જોઈએ. અને એને સૌને પોતાની સ્વાસ્થ્ય માટે જ લેવાનું છે, પોતાને શરીરની શારીરિક સુખાકારી માટે જ આપણે આપણો બેડ લેવાનો છે, આપણે કોઈના માટે નથી લેવાનું. એટલે દરેકના ઘરમાં આ બેડ હોવો જોઈએ.